શાશ્વત કેવલ ને કેવલ હોય તો એ કૃષ્ણની કથા છે. વર્ષોથી ગવાતી આવે છે. કઈક વક્તાઓ જતા રહ્યા ડોંગરેજી મહારાજ જેવા, છતાં આ કથા બંધ નથી થઈ. એ તો સતત ને સતત ચાલતી જ આવે છે, ચાલતી જ આવે છે. જો કથા ચાલતી આવતી હોય તો એ કથાનો રચયિતા કેમ ન હોય? વર્ષોથી એક ને એક કથા ગવાતી આવે છે. ઘણી વાર આપણે સાંભળી લીધી ભાગવતની કથા, કઈક વક્તાઓના મુખથી સાંભળી લીધી. તમને બધાને ખબર છે કે કથાની અંદર આ જ આવવાનું છે. કોઈ વક્તાએ એવું ક્યારેય નથી કહ્યું કે કૌશલ્યાનો દીકરો કનૈયો હતો. કહ્યું કોઈએ? દેવકીનો જ બધાએ કહ્યું. યશોદાએ જ એને 11 વર્ષ ને 52 દિવસનો કર્યો. છતાંય એક ને એક રિપીટ વારે વારે સાંભળવાનું મન કેમ થાય? યત્રુણવતામ રસજ્ઞાનામ સ્વાદુ સ્વાદુ પદે પદે સ્વાદુ સ્વાદુ પદે પદે પદે. કેમ વારંવાર સાંભળવાનું મન થયા રાખે? એવું શું છે આમાં? એવું શું શાશ્વત છે કે ઘણી વાર સાંભળી લીધી તમે કથા, છતાંય કોઈ વક્તા તમારી સામે બેસે અને કથા કરવા માટે, કનૈયાની કથા કરવા માટે બેસે એટલે ભાવ વિભોર થઈ જાવ. આંખમાંથી આહુડા ક્યારે નીકળી જાય, ક્યારે સમય જતો રહીએ કાંઈ જ ખબર ન પડે. સાંભળેલું છે છતાંય સાંભળવા બેસીએ અને આનંદ આવે ને એ શાશ્વત છે. છતાં સાંભળેલું છે વારે વારે, છતાંય સાંભળવાનું મન થાય ને એ શાશ્વત છે. અને એ કૃષ્ણ શાશ્વત છે કે આ જગત આખાનો નાશ થાય પણ જગદીશનો નાશ ન થાય. સોનાનો નાશ થાય, એનો આકારનો નાશ થાય છે, સોનાનો નહીં. આ કડી પહેરી છે, અગ્નિની અંદર નાખી દો એટલે કડી નામ મટી જાય, પણ સોનું તો ઊભું જ રહે, એનો નાશ ન થાય. હાર પહેર્યો છે, હારને અગ્નિમાં નાખી દો, ઓગાળી નાખો, હાર નામ મટી જાય પણ સોનું ઊભું રહે. એમ આખું જગત મટી જાય પણ કથા અને જગદીશ્વર એ તો રહેવાના, એટલે શાશ્વત થયું. આખું જગત ઉપર પાણી ફરી જશે તો કૃષ્ણની કથા અને કૃષ્ણ એ તો રહેવાના જ. એના માટે વ્યાસે પહેલો શબ્દ મેલો સચ્ચિદાનંદ રૂપાય. એવા સત સ્વરૂપ છે, શાશ્વત છે, સત્ય છે. એટલે તો આપણે જોવો, આપણી જેટલી ધ્યાન જગ્યાઓ છે ને, કોઈ એમ પૂછે હતાધાર કેમ હાલે છે તો આપણે બધા એમ કે પરબ કેમ હાલે, હતાધાર કેમ હાલે, વીરપુર કેમ હાલે, તમે બધાય બોલો. એ બધું તો સતના આધારે હાલે છે એમ કે ને, સતના આધારે બધું હાલે. સતનો આધાર એટલે કઈક મહંતો જતા રહ્યા છતાં એ જગ્યા વર્ષોથી ચાલતી જ આવે છે. એ જગ્યાનો નાશ ક્યારેય નહીં થાય. ત્યાંના મહંતોનો નાશ થશે પણ એની અંદર જે સત રહેલું છે ને એનો નાશ ક્યારેય નહીં થાય. બસ એ જ રીતે ડોંગરેજી મહારાજ આપણી હયાતીમાં નથી પણ એને શ્રવણ એટલું કૃષ્ણનું કરી લીધું, આપણે યાદ કરવા પડે. વિવેકાનંદ આપણી હાજરીમાં નથી આયા છતાં એને યાદ કરવા પડે, કારણ કે એને શ્રવણ કર્યું. શ્રવણ મંગલમ જો કાનથી કૃષ્ણની કથા સંભળાઈ ગઈ, શ્રવણ મંગલમ, તો કાનનું તો મંગલ થશે જ પણ તમારું મંગલ થશે. કારણ એના માટે તુલસીદાસ પાસે જવું પડવા, રેફરન્સ લેવા. મંગલ ભવન અમંગલ હારી, મંગલ ભવન અમંગલ હારી. ઓ મંગલ ભવન અમંગલ હારી. મંગલ ભવન
અમંગલ હારી અમંગલ હારી અમંગલ હારી મંગલ મંગલ ભવન અમંગલહારી. આ કથા છે એ સાંભળવાથી આપણું અમંગલ જે હોય એને હરી લે છે, આપણું અમંગલ થવા જ ન દે, કાયમ માટે શાશ્વત થઈ જાય.